હવે સુરતની કે જ્યાં વરાછાના મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેનને માર માર્યો હોવાની વિગતો સામે આવી છે। વોચમેને બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ મારામારી કરી, ત્યારે વોચમેનને સાથે મારામારી કરતા આ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। મારામારીની ઘટના બાદ સોસાયટીના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ ઉત્તરાણ પોલીસે ફરિયાદ ન લેતા સોસાયટીના લોકો આક્રોશમાં છે। વોચમેનની કંપની કે એજન્સી ફરિયાદ કરે તો ફરિયાદ નોંધાશે તેવો જવાબ લોકોને આપવામાં આવ્યો છે। હવે સવાલ એ થાય છે કે શું સોસાયટીમાં આવી ઘટના બને તો સ્થાનિકોને ફરિયાદ કરવાનો કોઈ હક જ નથી? સૌથી પહેલો સવાલ એ। બીજો સવાલ એ બને કે શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વિના એક્શન ન લઈ શકે? સીસીટીવી વિડીયો છે, પુરાવા છે, પરંતુ પોલીસ શા માટે એક્શન નથી લઈ રહી? સંવાદદાતા અમિત અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। અમિત, ખૂબ જ ટેકનિકલ પણ રસપ્રદ ગૂંચવણી અત્યારે સામે આવી છે કે જેમાં પુરાવો છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધી નથી રહી। જી ચોક્કસ છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમ આવેલું છે અને કોઓપરેટિવ સોસાયટીમાં આજે તેમની નોંધ પણ કરાવવામાં આવી છે, એટલે કે રજીસ્ટર સોસાયટી છે। છતાં પણ આજે મારામારીની ઘટના બની હતી કે સોસાયટીએ નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ જે દૂધવાળા હોય કે લોકો હોય અજાણ્યા, તેમને વાહન બહાર પાર્ક કરવાનું રહેશે અને આ નિયમનું અનુસરણ કરાવતા આજે સિક્યોરિટી ગાર્ડને દૂધવાળાએ માર મારતા લોકો છે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ફરિયાદ આપવા માટે, પરંતુ પોલીસે ફરિયાદ લેવાની ના પાડી અને વોચમેન અથવા તો તેની સિક્યોરિટી એજન્સી ફરિયાદ આપશે તો ફરિયાદ લેશું તેવું જણાવ્યું। મહત્વની વાત એ સીસીટીવી પુરાવા છે, છતાં પોલીસ શા માટે ફરિયાદ નથી નોંધતી તે એક મોટો સવાલ છે। જો કે હવે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાશે કે નહીં તે જોવું રહ્યું। બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમિત આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।